નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વલવાડામાં ગોચરણ જમીન વિવાદ અંગે સ્વાગત કાર્યક્રમમાં કરેલી ફરિયાદ બાદ ટીડીઓ સરપંચે સ્થળ તપાસ કરી હતી અને અરજદારને સાંભળ્યા હતા। મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી રજૂઆત બાદ તંત્ર સક્રિય બન્યું હતું અને આજરોજ ઉમરગામ તાલુકાના વલવાડા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ગોચરણ જમીનમાં ગેરકાયદેસર દબાણને લઈ મોટી કાર્યવાહી હાથ ધરાઈ। વલવાડા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ વલવાડા ગોચરણની જમીનમાં વલવાડામાં રહેતા હિતેશ નામક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે રોડ બનાવવામાં આવેલ, જે રોડનો આજરોજ ડિમોલેશન હાથ ધરાયું। ગ્રામ પંચાયત વલવાડા દ્વારા તારીખ 8 જુલાઈ 2025ના રોજ દબાણકર્તાને સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી। જો કે આજરોજ વલવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી સાધનાબેન તેમજ સરપંચ શ્રી જયેશ પટેલ, સભ્ય શ્રી પ્રવેશ દિનેશભાઈ પટેલ જેઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં આદિવાસી ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક આદિવાસી બહેને સરપંચ શ્રી જયેશ પટેલ તેમજ સભ્ય શ્રી પ્રવેશભાઈ દિનેશભાઈ પટેલ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ રોડનું ડિમોલેશન હાથ ધરાયું। જેમાં આપણે ગૌચરનું જે દબાણ હતું અને જે આદિવાસી લોકોની જે જમીન છીનવીને જેમાં વેસ્ટર્ન કંપનીના ભાડાપેટે જે આપેલ હતી જમીન આજે છેલ્લા 5 વર્ષથી એમને આપણે ન્યાય આપવા પણ નીકળ્યા હતા। તે સમયે આપણને આનંદ થાય છે કે આપણા માટે પંચાયતમાં આજે ફર્સ્ટ કામ આવ્યું છે આવું, અને આપણું આજે જે મુહૂર્તના કામમાં જ આપણે દબાણ ચાલુ કર્યું છે। આ દબાણ માત્ર ઓનલી હિતેશ પીપુ માટે જ નથી, પણ એટલે આ જીરવાડા ગામમાં જે બી દબાણ હશે ગૌચરણમાં એટલે બધા જ કાઢવામાં આવશે અને જે બી ગ્રામ પંચાયત જે બી નિર્ણય લેશે અને ઉપર જે આદેશ આવશે એનું પણ આપણે જોડે બંને કામ કરશું। આમાં પ્રમિતાબેન કરીને જે છે જેમણે 6/1/2025ના રોજ જે અરજી કરી હતી અને મુખ્ય સાથ કાર્યક્રમ જે બી હતો પ્રોગ્રામ એમાં ખાસ બધું જાણવા મળેલું હતું કે આ જે જમીન છે એમાં ગૌચર જમીન જેમાં જૂનો સર્વે નંબર 27 અને 29 જેમાં દબાણ કરેલ છે। તે ઉપરાંત એમની વાત સાંભળીને આપણે ડીઆરમાં માપણી બી આવી હતી, જે માપણી 31/5/2025ના રોજ આવી હતી। ત્યાર પછી એ જે માપણીમાં સીટ થયા પછી આપણે કલેક્ટર શ્રીએ પાછું જે 24/7/2025ના રોજ જે સાદો કાર્યક્રમ જે હતો પ્રોગ્રામ તેમાં એમણે પાછું કીધું કે તમે બોર્ડ મારતા આવ્યા છો, પણ તમે આ રોડ દબાણ ક્યારે કરશો? ત્યારે અમારી જવાબદારી બને છે વડોદરા ગ્રામ પંચાયત વતી, અમારા સરપંચ વતી, અમારા સભ્ય વતી અને અમારા તલાટી વતી કે આ લોકોને ન્યાય આપવાનું અને ગૌચરણની જે દબાણ છે તે દૂર કરવાનું અને જેમ બને ઝડપી આ વેસ્ટર્ન કરીને બી 22/7/2025ના રોજ ગ્રામ પંચાયત વતી અમે નોટિસ આપેલી હતી કે તમે તમારો જે ડોક્યુમેન્ટ અહીંયા રજૂ કરો। એમણે કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી, એને સમય આપ્યો હતો। આજે 22/7 ક્યાં થઈ ગઈ, આજે 1/8 થઈ ગઈ, સમજો તમે આજે 8-9 દિવસ જેવા 10 દિવસ જેવા થઈ ગયા છે, પણ કોઈ જવાબ આપેલ નથી અને બધા પેપર બી એમણે કંઈ આપણને બતાવેલ નથી। અને એ લોકોને એ બી સમય આપ્યો હતો કે તમે તમારા ગોડાઉન જે સામાન ભરેલો છે તમે લઈ જાઓ, એ બી એમને રૂબરૂ બી કીધું હતું, પ્લસ એમને આપણે નોટિસ કીધું, પણ એમણે કોઈ જવાબ આપ્યો નથી। અને આ જે માથાભારી જે ઉચ્ચારે છે કે અમે જે લંબો જાહેર કરી શકીએ એ હવે પોસિબલ નથી અને પછી થવા દેશું નહીં। એ ભલે મારું કેમ નહીં હોય, પણ ગ્રામ પંચાયત જે બી નિર્ણય કરશે એ લાખીને રહેશે અને અમે જે બી આદિવાસી ગરીબો ભાઈઓ બહેનોને અમે લઈને અમે ચાલીશું અને સૌ આ જે બી આ દબાણ હશે એને દૂર કરીશું। અને આપ સૌનો બી આભાર જે
ટૂંક સમયમાં આવી પહોંચ્યા અને તેમજ આપણે એસપી સાહેબનો બી ખાસ આભાર, જેમણે બંદોબસ્ત માટે બી આપણા પર વિશ્વાસ રાખ્યો અને આપણે કલેક્ટર સાહેબ શ્રી, આપણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ શ્રી, એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગામ વડોદરા વતી જય હિન્દ. અમને ફાયદો થયો ને, એટલા વર્ષથી લડીએ ને તો અમારું કંઈ થયેલું નહોતું, પણ હમણાં પરેશભાઈ વચ્ચે પડ્યો એટલે અમને આ જગ્યા જીતી આપી એટલે અમને બહુ આનંદ અને ખુશી થઈ ગઈ. એટલે અમારી આખી ગામની લોકોની બધાની જગ્યા 2-2 ક્યારા 3-3 ક્યારા મહિનો 2-2 મહિના તો ખાતા ઉતા ને મેં, તો તેમાંથી બધું હિત્યા લઈ લીધું. એટલે હિત્યા પણ અમને ચૂંટીને લઈ લીધું. હવે હિતેશભાઈ પછાડી પાડે નહીં અને અગાડી અમને કાઢ લાગ્યા. એટલે પરેશભાઈનો ધન્યવાદ કરું મેં. બીજું પંચાયત મતલબ આ તમારું કામ કરીએ. હા, પંચાયત કરી આપ્યો, પણ એ હિત્યો નહીં કરવા લેતો તો પંચાયતમાં બી અમને અગાડી વધવા જ નહીં લઈ ને કે અમારું છે મારું છે, હિત્યાનું જ રાજ વલવાડું ને એ જ છે તો માણસ. અને અમે તો કૂતરા એને અગાડી એટલે એવું કરે ને, અમારી જગ્યા ચોરી કરીને બધું તું તો ખાય પણ અમે કોઈની ચોરી નહીં કરીને ખાય. હા, જયેશભાઈ સરપંચનો અમારા હાથે સપોર્ટ છે ને પરેશભાઈ છે ને તલાટી ને એ બધા હાથે છે. સમજી મળીને અમને જીસીબીના ખાડા ખોદ્યા છે ને આ બધું બંધ થઈ જાય એટલે અમુના આભાર છે તમારા. એમાં 6/2/25ના રોજ અમિતાબેન એ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી ગૌચરની જમીન પર દબાણ છે ને એના માટે. તો ગૌચરની જમીન વલવાડા રેવન્યુ ખાતામાં આવેલી છે, એનો સર્વે નંબર 27 અને 29 એ ગૌચરની જમીન છે. એ અને અમિતાબેનના અરજીના ધ્યાને લઈ કલેક્ટર સાહેબે 31/5/25ના રોજ DRR માપણી કરવામાં આવેલી. એ માપણીમાં સિદ્ધ થયેલું કે આ દબાણ છે સરકારી જમીન પર. એટલે એ તારીખ 2/7/25ના હિતેશભાઈને નોટિસ આપવામાં આવેલી કે આ દબાણ દૂર કરો. પછી પાછી નોટિસ આપવામાં આવેલી 11/7 દબાણ દૂર થયેલું નથી. એટલી પાછી કલેક્ટર સાહેબને સ્વાગત કાર્યક્રમમાં પાછી કાર્યક્રમમાં કલેક્ટર સાહેબની સૂચના મુજબ દબાણ દૂર કરવા માટે જણાવેલ. આજે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે.